હેલો ફ્રેન્ડ્સ, તમારો અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરવાના છે ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગના આઈપીઓ વિશે. તો આઈપીઓ ઓપન ક્યારે થાય છે? 2 સપ્ટેમ્બરના રોજ ઓપન થાય છે. જ્યારે ક્લોઝ થાય છે 4 સપ્ટેમ્બરના રોજ. બેઝિક અલોટમેન્ટ આવશે 5 તારીખે અને રિફંડ આવશે 6 તારીખે, જ્યારે આઈપીઓ લિસ્ટ થાય છે 9 સપ્ટેમ્બરના રોજ. તો હવે આપણે જોઈ લઈએ બીજા ડેટા, જેમાં કે રિટેલ કોટો રાખેલો છે 35%નો. આઈપીઓની સાઇઝ રાખી છે 168 કરોડ જેવી. એમાંથી ઓએફએસ છે 32.59 કરોડ અને ફ્રેશ ઇસ્યુ છે 135.34 કરોડનો, અને આઈપીઓની ફેસ વેલ્યુ રાખવામાં આવી છે 10ની. હવે આપણે બિડિંગ પ્રાઇસ જોઈએ તો બિડિંગ પ્રાઇસ 503 થી 529ની રાખવામાં આવી છે, જેમાં આપણે અપર પ્રાઇસ બેન્ડ પર અપ્લાય કરવાનો રહેશે. માર્કેટ લોટ છે 28નો, એટલે કે તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ જશે? 14,812 રૂપિયાનું થઈ જશે. જ્યારે સ્મોલ એચએનઆઈ 2,07,368 જેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે અને બિગ એચએનઆઈમાં 10,07,216 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે. હવે આપણે જાણીએ કે કંપની વર્ક શું કરે છે. કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? 2009માં થઈ હતી. કંપની શું કરે છે? મેન્યુફેક્ચરિંગ કરે છે ડિસ્ક, સ્ટ્રીપ સ્પ્રિંગ, કોઇલ, સ્પાઇરલ સ્પ્રિંગ, સ્પેશિયલ ફાસ્ટનિંગ સોલ્યુશનની મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની શું કરે છે? સાથે સાથે જ્યારે આપણે કોઈ વ્હીકલ આપણું ખરાબ થઈ ગયું હોય તો આપણે ઓરિજિનલ સ્ટોરમાં જતા હોય છે ઓરિજિનલ પાર્ટ માટે. તે જે ઓરિજિનલ પાર્ટની સ્ટોર છે તેને આ પોતે જાતે પ્રોવાઈડ કરતી હોય છે, એટલે ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય છે. કંપની કયા કયા સેક્ટરમાં આગળ છે? તો ઇલેક્ટ્રિક સેક્ટરમાં છે, ઓફ રોડ હાઈવે ઇક્વિપમેન્ટમાં બી તે પ્રોવાઈડ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જેસીબી હોય એ બધા ઇક્વિપમેન્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે, જનરલ એન્જિનિયરિંગમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેની સાથે સાથે ઓટોમોબાઈલ અને રેલવે સેક્ટરમાં પણ પોતાની વસ્તુઓ પ્રોવાઈડ કરતી હોય છે. એ ઇન્ડિયાની સાથે સાથે આઉટર સિટી એટલે કે આઉટર કન્ટ્રીમાં પણ ડિસ્ટ્રીબ્યુશન ચેન ચલાવતી હોય છે. તે કઈ કઈ જગ્યા પર છે? તો જર્મની, ડેનમાર્ક, ચાઇના, ઇટલી, બ્રાઝિલ, યુએસ, સ્વીડન જેવી કન્ટ્રીઓમાં તે ડિસ્ટ્રીબ્યુટેડ કરતી હોય છે. હવે કંપનીઓને બે ભાગમાં વેચવામાં આવેલી છે. એક ભાગમાં સ્પ્રિંગ ટેકનોલોજી છે અને બીજીમાં નાના નાના ઇક્વિપમેન્ટ જેને કે બોલ્ટ, નટ અને સ્ટડને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. કંપની હાલમાં એટલે કે 30 માર્ચ સુધી 175 કસ્ટમર ધરાવે છે અને કેટલી સિટી કન્ટ્રીમાં છે? 25 કન્ટ્રીઓમાં તે સપ્લાય ચેન ચલાવે છે. તેને બે પ્લાન્ટ છે. એક પ્લાન્ટ કઈ જગ્યાએ છે? પાલઘર, મહારાષ્ટ્ર, અને બીજો પ્લાન્ટ છે તમિલનાડુમાં જોવા મળે છે. હવે તમને બેઝિક વસ્તુ ખબર પડી ગઈ કે તે સ્પ્રિંગનું મેન્યુફેક્ચરિંગ કરે છે, સાથે સાથે નાના પાર્ટ જેવી કે નટ, બોલ્ટ એનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને સપ્લાય ચેન ઇન્ડિયા અને આઉટર કન્ટ્રીમાં પણ સપ્લાય કરે છે અને તેના પાસે કસ્ટમર પણ સ્ટ્રોંગ 175 કસ્ટમર અવેલેબલ છે. આ તો થઈ એની બેઝિક ડિટેલ્સ. હવે આપણે જઈએ તેના ફાઇનાન્શિયલ પર. અહીંયા ફાઇનાન્શિયલ આપેલા છે 2022, 23 અને 24ના. હવે એસેટમાં આપણે જોઈએ તો કન્ટિન્યુ શું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે. રેવન્યુમાં પણ જોઈએ તો એમાં પણ આપણે કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે ઘરે કંપની પાસે કેટલા બચે છે? તો 147 રેવન્યુ કરે છે, એમાંથી એની પાસે બચતા હતા 2022માં 6.63 કરોડ, એટલે કે 2% જેવું બચતું હતું. એટલે કે આપણે જોવા જઈએ તો 100 રૂપિયાની કમાણી ઉપર 2 રૂપિયા તે કંપનીને પ્રોફિટ મળતું હતું આફ્ટર ટેક્સ માટે, જે હાલની કન્ડિશનમાં વધીને 24 અને 22 એટલે કે ઓલમોસ્ટ 10% જેવું પ્રોફિટ મળે છે, એટલે કે કંપનીમાં બચે છે. નેટવર્થમાં પણ તમે જોઈ શકો છો કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે. સાથે સાથે સરપ્લસ, કંપની પાસે સરપ્લસ એટલે કેશ કેટલું અવેલેબલ છે? પહેલાં 56 હતું, હાલમાં 94.67 કરોડનું અવેલેબલ છે. જ્યારે ટોટલ બોરોઈંગ એટલે કે એમના પર ઉધારી હાલમાં કેટલી છે? 55.03 કરોડની છે. એટલે કે સરપ્લસ છે, એની કમ્પેરિઝનનો બોરોઈંગ ઓછી એટલે ચૂકવી શકે કેપેબલ છે. હવે બીજા રેશિયોના ડેટા જોઈ લઈએ તો આરઓઈ અને આરઓસી 15% ઉપર હોવા જોઈએ, બંને હાલમાં છે. ડેપ ટુ ઇક્વિટી પોસિબલ હોય તો 1 નીચે અને મેક્સિમમ પોસિબલ હોય તો 0.5 નીચે, એટલે ઓલમોસ્ટ 0.53 જોવા મળે છે. અને પેટ માર્જિન આપણે જે વાત કર્યું કે કંપની ટેક્સ ચૂકવ્યા પછી કેટલું બચે છે, તો 11.89 જેવું બચે છે. તે 8 ઉપર જેટલા બી ડેટા હોય તો એક સરસ ડેટા કહી શકીએ છીએ. હવે કંપનીનો પી જોઈ લઈએ કે 23.95નો જોવા મળે છે. સાથે સાથે ઓલરેડી કંપની જે શેર માર્કેટમાં લિસ્ટેડ છે એની સાથે આપણે કમ્પેર કરી લઈએ તો કઈ કઈ કંપની છે? હર્ષા એન્જિનિયરિંગ, સાથે સાથે એસકેએફ ઇન્ડિયા, આ બધી કંપનીઓ ઓલરેડી લિસ્ટેડ છે. તો એ બધાનો આપણે પીઈ જોઈએ
તો એની કમ્પેરિઝનમાં આનો પી થોડો ઓછો થતો જોવા મળે છે, એટલે કે વેલ્યુએશન થોડી સસ્તી લાવ્યા છે. હવે મેન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કંપની આપણા પૈસાનો યુટિલાઇઝ ક્યાં કરવાની છે એ આપણે જાણવું જરૂરી છે. તો કંપનીએ શું કીધું છે, તમિલનાડુના પ્લાન્ટમાં નવી ફેસિલિટી સ્ટાર્ટ કરે છે. કોના માટે? ફાસ્ટનર અને હેક્સ બોલ્ટની માટે, એટલે કંપનીના ગ્રોથ માટે વપરાય છે. ચલો એ વસ્તુ બેસ્ટ છે. સાથે સાથે બીજું ફંડિંગ શેના માટે કરે છે? ઇક્વિપમેન્ટ મશીનરી નવા વસાવવા માટે, એ બી કંપનીના ગ્રોથ માટે વપરાવાનું છે. અને બીજું પેમેન્ટ શેના માટે કરવાનું છે? બોરોઈંગ, એટલે કે તેની ઉધારી ચૂકવવા કરવાનું છે, એટલે કે એનું ફાઇનાન્શિયલ સુધરશે, કંપનીનો ગ્રોથ વધશે, એટલે કે કંપની માટે બેનિફિટ છે, એટલે કંપની ફ્યુચરમાં ગ્રોથ કરતી જોવા મળશે અને જનરલ પર્પઝ માટે યુઝ કરે છે. હવે આપણે કંપનીના ડેટા જોઈ લીધા. હવે આપણે કંપનીનો ફાઇનલ જોઈએ કે કંપની શું કરે છે. કંપનીની વેલ્યુએશન રિઝનેબલ છે, કંપનીનું બેલેન્સ શીટ સારી છે, વર્ક પણ સારો છે. હા, નેગેટિવમાં હાલમાં કંઈ જોવા મળ્યું નથી. જે હવે કોઈ બી વસ્તુ જોવા મળશે તો હું ફ્યુચરમાં અપડેટ કરી દઈશ. હવે આને સાથે જોઈ લઈએ આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ જીએમપી કે કેટલું ચાલી રહ્યું છે. તો એક શેર વાઇઝ 240 રૂપિયા ચાલી રહ્યો છે અને કુલ આપણે કેટલા શેર મળવાના છે? 28 શેર મળવાના છે, એટલે ટોટલ પ્રોફિટ 6,720 રૂપિયા થતું હાલની કન્ડિશનમાં જોવા મળે છે. બીજી ડિટેલ્સમાં જેવી રીતના કે એન્કર લિસ્ટ ને એ બધું જ્યારે અપડેટ થશે એટલે આપણે ગ્રુપમાં અને વિડીયો મારફતે અપડેટ કરી દઈશું. તો આવી જ આઈપીઓની ડિટેલ્સ, જીએમપીના અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.